સમાજમાં આવા નાના નાના દીકરાઓ દીકરીઓ મળી છે પણ સાહેબ કે આટલી બધી પબ્લિક આવી છે સાહેબ એમનો કોઈનો કાંઈ નહીં જવાનું કેમ કે 9 મહિના 9 દાડા જેને ઉદરમાં હાંસવીને રાખ્યો એક દાડાથી 21 વર્ષનો દીકરો બનાવ્યો એ માને લગની લાગે સાહેબ જે દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે ને એ બેનને લગની લાગે સાહેબ જે દિવસે રક્ષાબંધન આવે ને તો એ બેનનો નજર ક્યાં જાય ખબર છે એના ફોટા માં જાય એ મારા સાહેલિયા આ રક્ષાબંધનનો તહેવાર આનો તો રાખડી બાંધવા આવી મારા દીકરા તું દેખાતો નહીં પણ સાહેબ એ વાલી બેન હું કહેતી હોય શ્યામ ધનનો તહેવાર આવ્યો મરે રોવું છે મને રોવા દો ને મારો માની કે મારી હંગાત ગાવા બેહતો ને સાહેબ ત્યારે એના સપના કેવા ખબર છે કે જયેશ હું તારી જોડે ગાઉં ને આપણે બે ભાઈઓ બજારમાં બૂમ પડાવશું પણ સાહેબ એ આજ એ મને પણ નોધારો મેકીને જતો રહ્યો ત્યારે મારે કેવું ગાવું ઓ સાહિલ વિરાવો એક નાનું ગામ ગામની માલિકા એ 1001 ગાયનો ગોવાળ 1001 ગાયનો એક ગોવાળ પણ સાહેબ ધ્યાનથી આવડજો 1000 ગાયનો ગોવાળ એ હવાર ઉગે ને તો 1000 ગાયો એ હવાર ઉગે એવો સારવા જઈને વેલો ઘેર આવે જો હવાર પડે એવો ચારવા જાય એવી બધી ગાયોની વાહે જાય અને જેવો પાછો ઘેર વળે ને એવી બધી ગાયો ઘેર વળતી હોય પણ સાહેબ ધ્યાનથી સાંભળજો કે આ બેનનો ભાઈ જો છે આ બેનો માટે છે એ 1000 ગાયોનો એ ગોવાનો એક કારણો એક દાડો આવ્યો જે દિવસે કે 1000 ગાયોને ગોવાર મરી જાય ને સાહેબ તારે એ બધી ગાયો કરતી હોય છે ને આજે મારો સાહિલ મારો હાવજ એ સાહિલ તારી બેનના સપના એ ધોરા મેલીને તું જતો રહ્યો મોઘેરા મમેરા ભરવા વાળો મારો સાહિલ તું યમને નઠારા મેલીને જતો રહ્યો વિરા પડાની બેન
101 બીજા રામના ભરોસે ભજન તરફ જાઓ ત્યારે મંદિર હે બસિંગ ગડે હે ગજીને સાહિલ જો દે સાહેબ હું કહેતો સાહેબ મોરે ગાડો મારે હેનારી મોરે ગાડો મારા મોહનિયા પિયા યોડા લેખો મારા મોહનિયા લખૈયા યોડા લે મયા દાદા છે સાહેબ કે જો 100 વર્ષની ઉંમરમાં મરવાનો હોય આજે 20 વર્ષનો થઈને મારો સાહિલ જતો રહે ત્યારે એનો દાદો શું કહેતો હોય કે સાહિલ કે વીરા મરવાનું તો મારે જોઈએ પણ તું આજે મને ધારા મેલીને જતો રહ્યો અમારી વેદનાનો તું એમના મોગેના હુના મેલીને જતો રહ્યો મારી ભગવતીનું શેરીએ હુણી મેલી જતો રહ્યો પણ સાહેબ એની માં શું કહેતી હોય મનાવો સહિયાઓ ભાને તારે યાદનું હતું તો
કે અહીંયા બે ભજનની વાણી કરે